ખૂબ ખૂબ જોરદાર તાળીઓ આભાર સાહેબની તાળીઓ છે. કારણ કે સમાજ માટે ઉમદા કાર્ય કરેલું છે. આવા કેટલા 100 સીતારામભાઈ થઈ જાય તો સમાજને પછી કોઈ તકલીફ નહીં. અને આમાં જ બેઠા છે, એ જ થવાના. સમાજ હંમેશા હાથ ખેંચવાથી આગળ આવે અને પગ ખેંચવાથી સમાજ પાછળ જાય. એટલે હંમેશા હાથના સહયોગ જરૂરી છે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. એસએસસી ધોરણ 10માની અંદર એક વિદ્યાર્થીનું નામ રહી ગયું હતું સ્વરત ચૂકના કારણે. રાવર શુભમ વિક્રમરાય. કોંગ્રેચ્યુલેશન્સ. આગે બઢો. કયું કામ? હવે શું કરો છો? અમારે ત્યાં જવાનું? લે તો મળીએ હવે 25-26 માટે એટલે કે 26 માટે 2025 થી 26 માં જે વિદ્યાર્થીઓ ભણશે અને માર્ચ 2026 કે એપ્રિલ 2026 માં જેના રિઝલ્ટ આવશે, સમગ્ર ભોજનના દાતા રાવર નરેશભાઈ દગાવાડિયા તરફથી જાહેર કરવામાં આવે છે. અને રાવર સંજયભાઈ પણ 11,111 અને 1000 પેન્સિલ તો ખરી જ એમના તરફથી. 50 થેલા ના દાતાશ્રી રાવર વિક્રમભાઈ બ્રહ્માણી ઓનલાઈન સેન્ટર જંત્રાલ તરફથી આપવામાં આવે છે. 500 ચોપડા વિજાપુર તાલુકા યુવા સંગઠન તરફથી આપવામાં આવે છે. 500 રાવર પ્રકાશભાઈ તરફથી આપવામાં આવે છે. 2100 રૂપિયા રાવર મહેશભાઈ કાનજીભાઈ તરફથી દગાવાડિયા તરફથી આપવામાં આવે છે. 1100 રૂપિયા રાવર મહેશભાઈ ભગવાનભાઈ તરફથી આપવામાં આવે છે. આ આવતા વર્ષ માટેનું દાન છે મિત્રો. જો આ વર્ષે તો સારો કાર્યક્રમ કર્યો, પણ જે આ યુવા સમાજ છે એને ભવિષ્યનું પણ આપણે સર્વે માં જોગણીના સંતાન છીએ એટલે જબરજસ્ત જોગણીનો જયઘોષ બોલાવીશું. એટલે પૂરા વિજાપુર શહેરની અંદર ખબર પડે કે રાવણ સમાજ રામબાગમાં આ રાધા કૃષ્ણ મંદિરમાં ભેગા થઈને કંઈક કાર્યક્રમ કરી રહ્યો છે. બોલો શ્રી જોગણી માત કી જય, શંકર ભોળાનાથ કી જય. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આ સરસ મજાનો શિક્ષણનો કાર્યક્રમ નું આયોજન કરનાર સમગ્ર આયોજક કમિટી, વિજાપુર તાલુકામાંથી પધારેલા સર્વે વડીલો, માતાઓ, બહેનો અને આજે જેમના થકી આપણે અહીંયા ભેગા થયા છે એવા આગામી ભવિષ્યમાં જેમના કારણે વિજાપુર તાલુકાનું નામ રોશન થવાનું છે એવા સર્વે વિદ્યાર્થી મિત્રો, આજે શિક્ષણનો કાર્યક્રમ છે એટલે આપણે શિક્ષણની વાત કરીશું. હમણાં મારા અગાઉના વક્તાઓએ ખૂબ સરસ વાત કરી. એટલે કોઈ પણ આવો કાર્યક્રમ હોય ત્યારે એવા મહાનુભાવોને આપણે યાદ કરતા હોઈએ છીએ કે જેમને એક પણ વાક્ય આપ્યું હોય એ આ જીવન લોકો એને દોહરાવતા હોય છે. તો હમણાં વાત કરી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની, તો એમને કે એક વખતનો પ્રસંગ છે, રાત્રે 2 વાગે ડોક્ટર ભીમરાવ આંબેડકર ના ઘરની લાઈટો ચાલુ હતી. ત્યારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થયા અને એમને કુતૂહલવશ પૂછ્યું કે સાહેબ અત્યારે જાગતા હશે કે શું, એમના ઘરની લાઈટો કેમ ચાલુ છે? ત્યારે એમને ઘરમાં જઈ અને પૂછ્યું કે સાહેબ 2 વાગ્યા છે, આપ કેમ જાગો છો? ત્યારે એમને બહુ સરસ વાત કરેલી કે આપણો આખો સમાજ અત્યારે ઊંઘી રહ્યો છે એટલા માટે હું અત્યારે જાગી રહ્યો છું. એ વ્યક્તિએ ઉજાગરા કર્યા તો આજે આપણે જોઈ શકીએ છીએ કે એ સમાજ આજે સન્માનીય બન્યો છે,
સન્માનપૂર્વક જીવન જીવી રહ્યો છે અને એ સમાજે ઘણા બધા આઈએસ આપ્યા, ઘણા બધા આઈપીએસ આપ્યા. કરું છું પોતે કે મેં જોયું છે સાહેબે સ્પીચ આપી, આપણા ઘનશ્યામભાઈ સ્પીચ આપી, ઘણી જગ્યાએ દાન અમે આપતા હોઈએ છીએ. પણ આજે આ સ્પીચ બોલતા પહેલા એ જાહેરાત કરું છું કે મારું પણ હવે જ્યારે દાન હશે ને તો એ શિક્ષણમાં જશે, સમાજની અંદર બીજી કોઈ જગ્યા જેવું. ઘનશ્યામભાઈ, આપણે ઘણી જગ્યાએ દાન આપીએ છીએ પણ એનું યોગ્ય વળતર આપણને મળતું નથી. અને આજે વિજાપુર તાલુકાની અંદર મને આવવાનો મોકો મળ્યો અને આ બેનની મને વાત મળી કે MBBS છે, GPS ની બેન તૈયારી કરે છે, તો આપણે બહુ ગર્વની વાત છે મારા માટે તો કે અમારા બનાસકાંઠાની અંદર આ વર્ષે 8 ડોક્ટરો ભર્યા અને એમાં 3 લેડીઝ છે. એ સમાજની અંદર બહુ ગર્વની વાત છે. ઘનશ્યામભાઈ ને બધા જે પરિચિત છે એ બધા લોકો જાણે જ છે. અને આજે જે ઘનશ્યામભાઈ પોતાના વક્તવ્યમાં બોલ્યા છે, ડોક્ટર પટેલ સાહેબ બોલ્યા છે, તો એ વસ્તુ હું જરૂર ચોક્કસથી માનું છું કે એમ બોલ્યા નથી પણ એમને વાયુ છે અને સાહેબ આ ઉગશે. મને એ તો મારા સમાજ પર ભરોસો છે, કારણ કે પહેલા કરતા પણ હવે અમારી સમાજની અંદર બહુ મારી જાગૃતતા આવી છે અને હવે આ સમાજ જાગશે અને કંઈક કરશે. એટલે એ બધું કહેવાનું છે પણ જે અંદરો અંદર જે મજૂરી કરે છે, પણ તમારા માતા પિતાએ તમારા માટે જે કર્યું છે, તમારા જે વડીલો છે તમારા માટે મજૂરી કરી રહ્યા છે, એટલે તમે એના પર ધ્યાન રાખીને તમે શું છો એ ખાસ જોજો. કુદરતે તમારા ઉપર શું વ્યૂહરચના બનાવેલી છે એ તમે ખાસ જોજો, કારણ કે તમે જે પણ કરો છો એ એવું કરજો કે આ મારું કર્મ છે અને મારે કરવાનું છે. ત્યારે એક વાત મને યાદ આવે છે કે એક જહાજ હોય છે, ટાઇટેનિક જહાજ જ્યારે ઉપડે છે ત્યારે એક માણસ હોય છે, એનું પરિસ્થિતિ સારી હોય છે થોડી, એની તમામ એવી જમા પૂંજી બધી ભેળી કરીને એ ત્યારે પોતાની જ્યારે ટાઇટેનિક ઉપડવાનું હોય છે ત્યારે પોતાની જમા પૂંજી આખી લગાવી અને આખી પોતાની ફેમિલી સાથે 5 માણસો અને પોતે એ ટિકિટ ખરીદે છે. પોતાની જમા પૂંજી જેટલી પણ હોય છે એ તમામ જમા પૂંજી લગાવી દે છે અને એ એવું વિચારે છે એની મનની અંદર કે હું પોતાના ફેમિલી સાથે, જે રીચ ફેમિલી છે એમની સાથે ટાઇટેનિકની અંદર સૌ પોતાની શરૂઆત માટે ઉડાન ભરી રહ્યું છે. એ સૌથી મોટું જહાજ હોય છે અને વચ્ચે એવા પ્રશ્નો ઘણા બધા એવા ઉદ્ભવે છે કે થોડા સમયની અંદર એના ઘરે એવો પ્રશ્ન બને છે કે એનો જે પાલતુ કૂતરો હોય છે એ પોતાના નાના છોકરાને કરડે છે. એટલે એની વાઈફ એને કહે છે કે રોબર્ટ તું જા, કારણ કે આ નાના છોકરાને હું છોડીને હું નહીં આવું. ત્યારે રોબર્ટ પોતે દુવિધામાં પડી જાય છે કે હવે હું શું વિચારું, હું શું કરું, કારણ કે જમા પૂંજી તો બધી લાગી ગયેલી હતી. તમે જેમ આ શિક્ષણની અંદર પાછળ બધું જે કમ્પ્લીટ ખર્ચી નાખ્યું છે એ બધું તો ખર્ચી નાખ્યું હતું, રિફંડેબલ પાસે ટિકિટ હતી નહીં. એટલે રોબર્ટ એવું વિચારે છે કે ભાઈ ફેમિલી વગર તો કેવી રીતે જવું, જે છે મારી ફેમિલી છે, પરિવાર છે, આપણે બધા જે જીવીએ છીએ એ આપણી પરિવાર માટે જીવીએ છીએ. ત્યારે એ પોતાના નર આંખોથી જોઈને રડતો એ જહાજ જ્યારે નીકળે છે એ ત્યારે જોતો હોય છે, નર્વસ થઈ જાય, ઘરે જઈને પોતાના કૂતરાને બહુ મારે છે, કૂટે છે. અને પછી એવા સમાચાર મળે છે 5 દિવસ પછી કે વિશ્વનું જે મોટું જહાજ હતું એ થોડા સમય પછી એ તૂટી અને આખું ડૂબી જાય છે. આઈસ બર્ફ કરીને મોટો આઈસ પર્વત હોય છે, એ તૂટી અને ડૂબી જાય છે અને બધા લોકોની મૃત્યુ પામે. અને પછી એ પોતાના વાલા કૂતરાને એટલો પ્રેમ કરે છે કે આમ જે કલ્પી ના શકાય. અને પોતાની ફેમિલી સાથે, એટલે કહેવાનો મતલબ એ છે કે કુદરતે તમારા માટે શું વ્યૂહરચના બનાવેલી છે એટલે તમારે બસ પોતાનો કર્મ કરવાનો છે. આજે આપણો પરિવાર, આપણો સમાજ એટલો આર્થિક રીતે સક્ષમ નથી. એનું કારણ એ પણ છે કે આપણે ક્યાંક ને ક્યાંક કુરિવાજોમાં છીએ, ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધામાં છીએ, ક્યાંક ને ક્યાંક આપણે પોતાના દીકરાને ભણાવવાનું કામ છોડીને આપણે ખાલી પોતાનું જે વિચાર છે કે આપણે બસ ખાલી ફોર્માલિટી માટે કરવું છે. જેમ ઘનશ્યામભાઈએ વાત કરી, પટેલ સાહેબે વાત કરી કે બસ ખાલી કે લો અમારો છોકરો તમે સોંપી દીધો, નહીં. એ ખાલી 5 કલાકના એ ગુરુ છે, માતા પિતા છે, પણ બાકીના 19 કલાકના માતા પિતા આપણે પોતે છીએ. એટલે આપણે બધાએ પોતાની આપણી ફરજ સમજી આપણું બાળક કઈ રીતે આગળ વધે. તમે દેખો દુનિયા કેટલા સુધી પહોંચી છે. તમે તો મારી નજરમાં તો હાલથી જ કલેક્ટર છો. આ બેનના માટે મારે એ શબ્દો કહેવા છે કે બેન તમે અમારા માટે હાલથી જ કલેક્ટર છો અને અમારે એવા દિવસો જોવા પડે, અમારા ઘનશ્યામભાઈ હોય, અમારા પટેલ સાહેબ હોય, અમારા સીતારામભાઈ હોય, અનેક વાર એમના જોડે મારે ચર્ચા થતી હોય છે સમાજની અંદર. જ્યારે પણ વાત હોય આ ઘનશ્યામભાઈ તો શી ખબર 24 કલાક સમાજ કોક તો કહેતો છે કે પગાર આપતા હશે, આખો દિવસ સમાજની જ વાત હોય. જ્યારે પણ વાત કરીએ ભાઈ ઘનશ્યામભાઈ શું કરો છો કે સમાજની અંદર આ જગ્યાએ આવ્યા છે, આ જગ્યાએ આવ્યા છે, અને કોઈ જગ્યાએ આ માણસની હાજરી ના હોય કે શું સમાજ કોઈ પગાર આપે છે આપણને? કોઈ પગાર નથી આપતો.
પોતાના સ્વ ખર્ચે આ બધા જે પણ મંચસ્સો બેઠા છે એ પોતાનો સ્વ રીતે રવિવાર આ સમય બગાડવો આજના આધુનિક યુગમાં એ તમે કલ્પી શકો. આજે એક જ ખાતરી છે તમારા જોડેથી, જ્યારે પણ અંજનાબેન મુકેશભાઈ, નંબર ફટાફટ આવી જાઓ. મયુરકુમાર બાબુભાઈ, મયુરકુમાર બાબુભાઈ, જીતેન્દ્રભાઈ, સાક્ષીબેન ગોવિંદભાઈ, સાક્ષીબેન ગોવિંદભાઈ, જીનલબેન વિજયભાઈ, જીનલબેન વિજયભાઈ, પ્રતિક રમણલાલ, રાવલ પ્રતિક કુમાર રમણલાલભાઈ, ધ્રુવીબેન બાબુભાઈ, ધ્રુવીબેન બાબુભાઈ, પ્રતિક ધ્રુવીબેન બાબુભાઈ, પાયલબેન ગોવિંદભાઈ, પાયલબેન ગોવિંદભાઈ, સ્મિત દિનેશભાઈ, સ્મિત દિનેશભાઈ, ચિરાગ રમેશભાઈ, મિત્ર મંડળ માલુમ કોઈ હાજર ના હોય તો રિક્વેસ્ટ કરજો, એનું નામ આપણે બાજુમાં રાખીશું. એમના સંબંધી કોઈ હાજર હોય તો આવીને લઈ શકે છે. સ્મિત દિનેશભાઈ, ચિરાગ રમેશભાઈ, ચિરાગ રમેશભાઈ, નેહાબેન, નેહાબેન મહેશભાઈ, નેહાબેન રમેશભાઈ, સીમા કલ્પેશભાઈ, સીમાબેન કલ્પેશભાઈ, જયદીપ કુમાર ભરતભાઈ, જયદીપ કુમાર ભરતભાઈ, પ્રિયંશીબેન વિનોદભાઈ, નિકિતાબેન રાજુભાઈ, નિકિતાબેન રાજુભાઈ, કૃણાલ અશોકભાઈ, કૃણાલ અશોકભાઈ, સોનિયાબેન ભલાભાઈ, સોનિયાબેન ભલાભાઈ, રાજકુમાર વિજયકુમાર, રાજકુમાર વિજયકુમાર, નેવિલ કુમાર ભરતભાઈ, નેવિલ કુમાર ભરતભાઈ, દીપિકા ભગાભાઈ, દીપિકા ભગાભાઈ, અસ્મિતાબેન ભરતભાઈ, રાવળ જાનકી રાજુભાઈ, રાવળ જાનકીબેન રાજુભાઈ, જીનલબેન સુરેશભાઈ, જીનલબેન સુરેશભાઈ, શીતલબેન હીરાભાઈ, શીતલબેન હીરાભાઈ, હાર્દિક વિષ્ણુભાઈ, હાર્દિક વિષ્ણુભાઈ, રાજકુમાર ભરતભાઈ, રાજકુમાર ભરતભાઈ, રવિકુમાર વિક્રમભાઈ, રવિકુમાર વિક્રમભાઈ, ઉત્સવ ભરતભાઈ, ઉત્સવ ભરતભાઈ, કામિનીબેન જયદેવભાઈ, કામિનીબેન તરુણ કુમાર પ્રવીણભાઈ, તરુણ કુમાર પ્રવીણભાઈ, અસ્મિતાબેન ભગાભાઈ. આજે વિદ્યાર્થી મિત્રો નામ બોલલે આવી ગયું. હાર્દિક કુમાર ભૂપેન્દ્રભાઈ, હાર્દિક કુમાર ભૂપેન્દ્રભાઈ,
કૌશિક કુમાર અરવિંદભાઈ, ભાઈ કૌશિક કુમાર અરવિંદભાઈ. રુદ્ર પંકજભાઈ, રુદ્ર પંકજભાઈ. અંજલિબેન નરેશભાઈ, જાનકીબેન કાળાભાઈ, જાનકીબેન. જાનકીબેન કાળાભાઈ, શ્રદ્ધાબેન, જયદીપ કુમાર નરેશભાઈ, જયદીપભાઈ. ધ્રુવીબેન બાબુભાઈ, ધ્રુવીબેન બાબુભાઈ. પાયલબેન ગોવિંદભાઈ, પાયલબેન ગોવિંદભાઈ. ધોરણ 10 નું ચાલુ છે મિત્રો. હા, હજી ધોરણ 12 નું બાકી છે. પાયલબેન ગોવિંદભાઈ, દોનાબેન બલાભાઈ. મયુર બાબુભાઈ, મયુર બાબુભાઈ મિત્ર હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જાવ બકા. રમેશભાઈ બકા, રિયાબેન, નિધિ દિનેશભાઈ રાવલ, નિધિબેન. ભૂમિકાબેન માધાભાઈ રાવલ, ભૂમિકાબેન, ભૂમિકાબેન માધાભાઈ રાવલ. વંદના રાકેશભાઈ, વંદના રાકેશભાઈ. દીપક રમેશભાઈ પેઢામલી. ઓકે, ભૂમિકાબેન માધાભાઈ રાવલ, દીપક રમેશભાઈ રાવલ, દીપકભાઈ પેઢામલી. પ્રિયંકાબેન ગોવિંદભાઈ રાવલ. રાવલ તન્વીબેન રમેશભાઈ. મિત્રો ધોરણ 12 કોમર્સ, ધોરણ 12 કોમર્સ ભાઈ. મિત્તલબેન ટીનાભાઈ, રાવલ મિત્તલબેન ટીનાભાઈ, રાવલ મિત્તલબેન ટીનાભાઈ. કુસુમ દિલીપ કુમાર, કુસુમ દિલીપ કુમાર. રિદ્ધિબેન જયંતિભાઈ, અંદર પેનો મિત્રો મુકતા રહેજો. રિદ્ધિબેન જયંતિભાઈ. કિરણ બકાભાઈ, કિરણ બકાભાઈ. જાનકીબેન ગફુરભાઈ, જાનકીબેન, જાનકીબેન. સાહિલ ભરતભાઈ, મિત્તલબેન રાજુભાઈ, રાવલ મિત્તલબેન રાજુભાઈ. જોલીબેન વિનોદભાઈ, રાવલ જોલીબેન વિનોદભાઈ. પૂજાબેન લાલાભાઈ, પૂજાબેન. કુંદન મંગલભાઈ, કુંદન મંગલભાઈ. મિત્ર હાજર હોય જો સ્ટેજ ઉપર. મોનિકાબેન ભીખાભાઈ,
મોનિકાબેન ભીખાભાઈ, રિદ્ધિબેન સુરેશભાઈ, સાગર